લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધાંગધ્રાના સુપ્રસિદ્ધ શીતળા માતાજીના મંદિરે તસ્કરો ત્રાટક્યા. ધાંગધ્રાના શીતળા માતાજીના મંદિરે ત્રીજી વખત ચોરી. ચોરો દ્વારા સીસીટીવી, ડીવીડર, તમામ દાનપેટીઓ તથા માતાજીના પૂજાના ચાંદીના વાસણો સહિતની ચોરી. પોલીસના રાત્રિ પેટ્રોલિંગની પોલ ખુલી. શહેરના સુપ્રસિદ્ધ શીતળા માતાજીના મંદિરે 2 માસમાં ત્રીજી વખત ચોરીની ઘટના બનતા ભક્તોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકામાં છેલ્લા 6 માસથી ચોરોને પકડવામાં પોલીસ નિષ્ફળ રહી છે, ત્યારે બીજી બાજુ મંદિરોમાં પણ ચોરીની ઘટનાઓ બની હતી, જે ચોરીનો ભેદ હજી સુધી મોકલાયો નથી. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકામાં છેલ્લા 6 માસથી ચોરીની ઘટનાઓ છાસવારે બનતી દેખાય છે. ધાંગધ્રા શહેરની સોસાયટીઓના રહેણાંકી મકાનમાં પણ અગાઉ ચોરીની ઘટના બની હતી, તો બીજી બાજુ મંદિરોમાં પણ ચોરીની ઘટનાઓ બની હતી, જે ચોરીનો ભેદ હજી સુધી મોકલાયો નથી. જ્યારે ધાંગધ્રા પોલીસ સુરક્ષાના ભાગે શૂન્યમાં હોય તેવું ચોક્કસપણે કહી શકાય. આ સાથે તેમના રાત્રિ પેટ્રોલિંગ ઉપર પણ સવાલ ઉઠી રહ્યા છે. નાનો મોટો જુગાર પકડી પોલીસ પોતાની વાહવાહી મેળવી રહ્યા છે, પરંતુ પોલીસના ગાલ ઉપર થપ્પડ મારતા અને આ ચોરોને પકડવામાં પોલીસ નિષ્ફળ રહી છે. ત્યારે ધાંગધ્રા શહેરના સુપ્રસિદ્ધ શીતળા માતાજીના મંદિરે 2 માસમાં ત્રીજી વખત ચોરીની ઘટના બનતા ભક્તોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. શીતળા માતાજીના મંદિરના પૂજારી દ્વારા મળતી માહિતી મુજબ રાત્રિના સમયે અજાણ્યા શખ્સોએ માતાજીના મંદિરમાં પ્રવેશ કરી માતાજીના મંદિરમાં રાખેલ તમામ દાનપેટીઓ તોડી નાખેલ ઉપરાંત સીસીટીવી કેમેરાની તોડફોડની સાથે ડિવિડર પર ઉપાડી ગયેલ. મંદિરના ગર્ભગૃહમાં માતાજીના ચાંદીના વાસણો સહિતની ચોરી કરી ચોરો પલાયન થઈ ગયા હતા. ચોરોને તાત્કાલિક પકડી કાયદાનું ભાન કરાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. હાલ મંદિરમાં પૂજારી દ્વારા ધાંગધ્રા તાલુકા પોલીસ મથકે ચોરી અંગે અરજી મારફતે ફરિયાદ નોંધાવી હતી અને રાત્રે પેટ્રોલિંગ તથા હોમગાર્ડ આપવા માંગ કરી હતી.